ક્યાં જવું હવે? એટલે કટિકા હા ક્યાં માયા ઓળવાની બેઠો તો શું કરું? અરે ખાટલો લે લે આમ હાલ આમ ફટકે લે ના લઈ ગયો હું ટાઈટ બહુ છે કા દાદા? ટાઈટ તો છે એટલે તો મેં તને કીધું કે અહીંયા હું બેઠો હાલની તડકે લઈ લે ખાટલો ના દઈશી હારું કરાઈને લેવો રહ્યો છે. હા દાદા ઓલા બે બેઠા ખળે કરો ખીદવાડવા ખળે કરો. યા હા હાસુ કે હા ખીદવાડવા છે હાલ તો અમદાવાદ તો આગળ જો તું ક્યાં બેઠા? ધગલ ધોકા જેવા થઈ જાય તો હા એને એક ને ટાઈટ વાતી છે કે ભારે વળે ટાઈટ એમાં જાય વળે તડકે ખાટલો રાખીને બે. હવે નેવરી બધા છે નેવરી તો હા બધા ભારે સિવિલ કોથા જેવો મોટા ટ્રેન બેઠા. ટાઈટ હોય ધંધો ને કરવાનો ટાઈટ જ હોય ને હા એને તો હું નવ ઓલા તો બાના ઓલા ને કેતા નેવરા નખોદ વાળા યા બેઠા બેઠા નેવરી બધાનું કહેવાય. દાદા હા ડુંગળી વેચી તો કઈ આવ્યું નહીં. યા અમને બેઠા બેઠા કઈ થોડું માં મેને જોવે હા બેઠા બેઠા કાંઈ ન થાય આમને કઈ વાડીમાં ઘરમાં આવી જાય તો એ કટિકા આ કોણ છે કોણ બોલે ઓલું ઢગલું ભગવાન દાદા બે છે. લે ઈ કાંક બોલતા જાય જાતો ના શું છે હું છે ન ખર્યો કોને કે કોને કે એટલે કોને કઈ ચાકડી ભીગનો સને આગળ અવળો કરી દે હમણાં હું છે ને એ અમારી ડુંગળી નો વેસાણી અમારે ભલે ગાઢ સારવા પડ્યા એમાં તમને હું તમરા બોલે તમને હે ના બેઠા બેઠા કાંઈ ન થાય કેમ આવ્યો ને હાડી સસ્યનો ભાવ આપણે હારા સસ્યા કાઢી નાખવાના ઉપલા લાવ્યા એ તો મને ખબર છે તારી ફેડે ગાઢ નો સારવા પડે ભાઈ એ તો મેં લોદર સારા લોદર હા અમને ખબર છે લોદર છે હા દાદા એટલે લોદર જેવા થઈને બેઠા. હવે એ કટિકા હું જોઈ રહ્યો તું આને હાલો દાદા હા કેમ ભાઈ ઉભા રહો એલા બોલા આવ્યા ઉભો રહો. બરોબર ઉભો. દાદા જો નવરી બજાર બેઠું એ કાંઈક ધંધો કરો ધંધો જો દોઢ ફૂટ્યું બેઠું દાદા. આવળી અહીંયા આવ્યા એ કટિકા હા આને ખબર કોબી પાંજરા પોળે નાખવા લેવી પડી કોઈ બકરાય ન ખાતા ક્યાં પણ ડુંગળી ના હિસાબ માં લઈ ગયા જા નાખવા જા પાંજરા પોળે પાંજરા પોળે જ નાખવા લાય. વળી વચ્ચે અમે આમ કરીએ આમ કરીએ હા વળી કામ ઢાબે રે વળી આમ. હા જો ને આના આ કામ કરી કરીને જો ને કેવા થઈ ગયા હવે રીંગણા જેવો, રીંગણા જેવો. હા હા રીંગણા જેવો થઈ ગયો તો હા. કામ કરી કરીને ઓહો દાદા ઈ કે મેં લોદર બકરાના સાયરા લોદર સાયરા ને ઈ સારવા પીડ્યા સારવા પીડ્યા પછી લોદર જેવા થઈને બેઠા. બેઠા અને આપણે ડુંગળીના ભાવ આવ્યા ને તે ભાઈને બળતરા થાય સમજ્યા બરફ લઈ આવે ની હા બરફ મળે જ ના છે? ના અત્યારે ટાઈટ પડે છે ઉઘાડા હોય જ ખબર પડે હા તો ઠરી દે. તો ઠરી જાય હે આપણે સારું થાય તેને ગોઠતું ને લે હમ એ જગા હા તારી ઘોડે મેં કાંઈ પાણીયાને રજા બળ કરીને ઠેસકા એવા હા. અને આ લે એ કટિકા હાલ હાલ હવે આવી નવરી બધા હાલો, હાલો, હાલો. હવે વેચી ના પડો ની નકાગડી એક ભેગી ના બે ઉડા કરી દે હમણાં ઉડ હે! ના બાપા શું છે દોરિયા મુકા મોડું કરા હું છે એટલે ધોર્યો તારો છે તો મારો જ છે ને હાલો ઓલી વડે પાણી લઈ જાઉં બાપા માર તો બરતો નહીં હો, મારે ધોર્યો હારો કરવાનો છે. દોરિયા નહીં કઈ કરતો નકર એક પાડો ભેગો પાડી દે હમણાં. મંગદા મંગદા ઓલો ધોરિયામાં ઢગો હારું કરતો હોય ને નાખ્યા બે ત્રણ નાખ્યા હા આપડા ધોરિયામાં હળી કરતો તો તેને અરે અમારે હું થોડો ખાવ મંગદા તો સારું આપણે ત્યાં મારું ન ખાવા અરે દઈએ તો જો ઘાસ તો એમ આમ હાસું હા શું વાહ ભી વાહ
વાહ કટિકા એમ વાહ થોડો હું ઢીલો પડું બે મારો દીકરો બે આમાં તો હું અહીંયા અરે નાખ્યા બે ત્રણ બસ ઈ જ આપણે આમ જ કરવાનું રોતો રોતો ગયો હા ઓલી કે ડુંગળીમાં બકરા સારા હવે યાની કોબી એના પાંજરા પોળે નાખી તે ઓલા પાંજરા પોળે ના પાડી એટલે સારું ન લાગ્યું હા એને દવા સારી કોણ કોબી ખાય થોડા ગાવડા ખાય ભેહું ન ખાય ગાવડા શું બકરાય ન તો ખાય પછી જો તારા કાંઈ હલ્લી નો સવાલ જતો કરે નો થવા દઉં ને બસ હાટી રહીએ હા યાર. કટિકા હા તું પાછો એનું ધ્યાન રાખજો હો કેમ લે એ વાંચી તનો ઘા કરી જાય અહીંયા આમ થોડું હું છેતરો દાદા હા એ ધ્યાન રાખજો પાછો એ ભૂલશે નહીં હો પાછા એવું થાય તો પણ સમય આવે તો દાદા જોયું જાય છે હા એ પાછા ઝેરીલા છે એવું છે હા તે જાય એટલે શું થઈ ગયું પણ એટલે એ કારક વારો પાડી દે આપણો એમ થોડા દાદા માર ખાઈ આપે તું ગોમાં નો રહેતો હો ધ્યાન રાખજે પાછો હા તે વાંધો ને હું ધ્યાન રાખી તમ તાર. હા નકર તો તારા હું કાંઈ પાછી પાણી નહીં પડું હો તારા એમ તો હું તમે આગળ હાજર હશો તો તમને કહે દાદા હાલો થોડો એમ કે બસ આવી તું તારા ગાય ઘા આવું આવશો ને પાછા હા 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 બસ દાદા કેમ એલા ઢીલો ઢીલો બાયથા કોણ કતિકો કોને તારી રે હા હું લેવા હું અને નેરનો ધોર્યો હારો કરતો હતો ના આવ્યો આવીને મને ખોટી મારી ગયો હે હા અરે પણ તો એને પરહોડી નો નાખી હું એકલો હતો એકલો હતો અરે પણ તો મને કીધું હોત તો હું નો આવત ભલામણા હું કહેવા હું તો વાર ન લાગે હા ઈ વાત છે બે 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 કા દાદા લે આય મખાણ આય હું છું આ ધોની અમારે ઓલો નેર નું પાણી આવવાનું છે ને તે ધોરિયો હારો કરવા ગયો તે ઓલા મંગાભાઈ નો માણસ છે ને કતિકો યાન મારી ગયો માર્યો બહુ માર્યો મારવા રહી થોડો ધીમો મારે એવું લાગે છે બહુ માર્યો એમ ભાઈ વાગ્યું તને દાદા મારે વાગે નહીં ઈ વાતે હાશી તમે પૂછો વાગ્યો તો વાગ્યા વગેરે આમ શું હોય હે ભાઈ માખણ તું કેમ આવ્યો ભાઈ મારે થોડુંક તમારું કામ હતું એટલે આવ્યો હતો હા તે બોલ ને એક 5000 રૂપિયા આપો ને 5000 રૂપિયા આ કેમ કેમ ઘડીક વાર હે ઢગા તો હવે શું કરવું શું કરું દાદા તમે કહો એમ કરું પાડી દેવા છે પાડી દેવા હા તો પાડી દઈ હે હા પાકું હા માખણભાઈ હું તમને પૈસા આપું પણ તમારે મારો સાથ દેવાનો છે અરે સાથ તમે કયો એવો સાથ આપું તમને એમ હે? પછી એમાં કઈ જો ઢગા રે ધીંગાણું છું બરોબર તો તમારે અમારે હારે આવવાનું છે અરે આવું હે આવું એ કતિકાને અને મંગા ડોહાને પાડી દેવાના છે પાડી દી હે પાડી દી 5 આપું તમને તો 2 ઓલા કરી દી ઢગા જોઈએ પાછો પડતો નહીં હા હો ભાંગી નાખું અને કતિકાને છે ને ઈંટડી સોટે ને એમ સોટી દેવાનું છે હા ફેરવીન પાડી દેવાનો એક ભેગીનો કુંડીમાં નાખી દઉં ઊંડી નો નાખતો ને મરી જાય બડબડિયા બોલી જાય તો એટલે ખાલી કુંડીમાં એને પાડી દી ભૂકા કાઢી દે ક્યાં કરી જોતો મારું આ ડેલામાં કોક છે એ તો આ બધું ચાર થઈને જ આવેલું છે એ કટિકા અહીંયા તો બોલો મંગાદા આજે ત્યાં ઓલા ઢગલાને માર્યો ને હા એ આ બધું હાવેલું ચાર થઈને આવ્યું તું ઓલા ભોપાને ત્યાં બોલાય શબ્દ હે હા હું હે લાગે હું આરો મંગાદા બોલાય બોલાય શબ્દ જાની લેકડે બોલાવતો હટ હટ શબ્દ એ પપ્પા હા હા હાલો તો જરીક શું છે પણ આ મારા પોપૈયા પડી જાય હું ટેકો મૂકું છું ઓલા મંગા દાદા તમને બોલાવે મેં ઓલા ઢગારે છે ને હા દોરિયામાંથી માથાકૂટ કરીને ધમાલ કરીને હા. એટલે તમને બોલાવ આવ્યો ઓલો ધોરિયા તમારા વાડીને શેઠે છે ઈ ધોરિયા મળી હા ધોરિયા મળી હા હા લા 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 એટલે હું છું મંગા ડોહા પેલા બે બોપા બે હું છું પણ પેલા છે ને હા. ઓલો ઢગો ઢોરિયો હારો કરતો હે ને હા ત્યાં આને કાંક એને માર્યો વળી ત્યાં ઢોરિયામાં ધમાલ ખાવાની છે ને હા. એટલે ઓલા હાવીલું ચાર કરીને આવ્યા હા તે મેં કીધું તું ભોપાને બોલાય હા અને મેં કીધું એને આપણે પોસી વળવાનું કાંઈક તો કરવું છે એ ને તો કરવું જ પડે ને અને આ ઢોરિયામાં ધમાલ થવાની છે હો. હા હા વાંધો નહીં તમ તારે
આમાં કાંઈ ઓછું નહીં ઉતરવાનું આપણે. અને તો આ ધોરિયાથી તારી વાડીમાં પાણી થાય હા હો. હા હા ગોપા હા ઈ આજ કાંઈક ગમે એમ હોય, આ હવારના બળે સડ્યા અને બાજુ જ કરે. અરે આ દેનું બળ ઉતારી નાખી. હા હાલો ચાલ જાઉં થાવ ચાલ. થાવ ઊભા થાવ ઊભા થાવ. હાલો 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 પાછો પડતો નહીં હો, ભૂકા કાઢી નાખજે. બે એક વાર ને થતા એક ટકેનું પાણી તો અરે કતિકા બહાર નીકળ. અરે મંગતદા બોલ બોલ. ઓલા તો આવી ગયા. તો વાટ કોની જોઈ રહ્યો? હાલ હાલ હાલો ઉભો થા. કેમ વાર લાગી દાદા? બીજા બી હું છે આવીએ છીએ આગળ હો. કતિકો કળશે દાવા જેવો લાગે. અહીંયા હાલ અહીંયા તને જોઈ એકલો તો તારે હવા કરી ગયો ને તું. બહાર કાઢો માર ની આગળ અરે કતિકા હાલ તારા મંગાડો હાલ લેતો આય. અરે કતિકા હાલ તારા દેખ્યા હોય ને લેતો આય. હાલ મંગાડો હાલ ગમે એ ભેગા કરે તું તારા લેતો આય. હાલ મંગાભાઈ હું ઓલો ડેટકો રાડ્યું નાખે. પણ હું ઈ જ કહું, આમાં વાટ કોની જોઈ રહ્યો? હાલો હાલો. હાલો ને કહું તો સૌ કરું નો તમને. દાદા હા આવ્યા. આ ઉપાડી લેવાના થાય. હું મંગતદા ઓલા ઠેઠ આપણે ડેલા સુધી પોગી ગયા. પગી જા પણ આપણે બહાર ન નીકળવાનું કા? હા એ તો કહું. જગા ફાઈટેક ન ખુલ્લે ફાઈટેક એનથી ફાડી નાખું. આપણે એને ઠેઠ આંગણે પગ ગયા તોય બહાર ને નીકળી શકતા. ક્યાંથી નીકળે? તો એ માખણિયા કાંઈ બોલતો નહીં ને કઈ એક ધોકા ભેગો ફાડી નાખી. એ ભોપા ફૂલામાં એટલો ફૂલામાં વાહ ભાંગી દા હમણાં. અરે ઢગલા કારનો પાવળ કરતા હાલ. અરે બહાર નીકળ. તારો મેલપન ડોક 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 કરે. બહાર નીકળ. હા ના કોડી કોડી. હાલ બડી ખબર પડે બહાર નીકળતો ને ખોટું મેલપન પાવર કરે. એ ભગવાન, આ બધી તારી ફોજ લઈને આવ્યો ને, હવે આ ઘડી હફડા ખાતી બધી ભઈ જાય. હું ઓ મંગા નીકળ બહાર. આગળ તને ખબર પડે કેટલી વે થાય હો. સોજા ઘડિયા. તો ભૈયા ના ઊભો ઊભો તો હું ઓલું કરા. હા. પકડ્યો. અરે હાલે માખણ અલે ભોપા હાલ. ગાડીઓ નાખ પણ કે ભાંગી નાખ્યા ગયા. અરે કતિકા. અરે ઢગલા હાલ. અરે મંગા ચાર થઈ જા. માલપન હું દાદા હવે તમે છે ને છૂટો મૂકો એ છે બહાર તો નીકળતા ન. તો શું કરું ચો કેમ અંદર થાવ બહુ બળ કરી થોડોક ધીમો રે નહીં. એમ કરું. હા આમાં ધાર નહીં પડે. હા તો બધાને ખાવાય પડે. તો આપણે તેમ કહેવાય ઢીલું મેં કીધું હામાવાળાને આપણે પૂછવું પડે ને. આમાં વાળાને પૂછવા દે ને તો બેવડા કરી દે. પણ આપણે આલી આગેલી પૂછે ને એ આમ ન કરાય. તો આપણે ઘડીક વાર હસતો રહે આગળ બધું થઈ જાય. યા આવ એ કતિકા, હું આ તારા લીધે છે ને આ ધોરિયાની ધમાલ છે, ધોરિયાની. અને જો કેવું સાંભળવું પડે અમારે. જઈએ ત્યાં હક ને ખાતો ઓલો ડેટકો તો હું તમે કંઈક કોને તો અને લેવા દેવા વગરના ઠોકા ખાવા પડશે. આ ઢોરિયાની ધમાલ છે. ધીરો પડતો હજી તારા આવું લાગે કે અમારે ખાવા પડશે. ઓલું કરવા દેવાય. તો પાણી તો હાંકવું તો અમને બે જણા પૂછવું ને અહીં તને આમ સમજાને મારી હું લઈ લીધું છે ગયા ખા. આપણે એજમાં ઓલું કરે તો શું કરવું? આપણે હેડમાં ઓલું કરતો ને તો ત્યાં માર્યું એ બરાબર માર્યું, પણ એને એ થોટ તો થઈ ગયો એટલું ન મરાય એને. તો એ હવા કરતો હતો. તો હવે છે ને જો એ તો ખરેખર આ ખાર ખાઈ ગયેલા છે, પણ આપણે જરાક ઢીલું જેવું જો છે. એ તો તમને કહો તમે કંઈક સમજાવો એમ તમે વડીલ છો. હા વાતાવરણ થોડું બગડી ગયું છે, હા હા તો થોડું ઢીલું મૂકી દઈએ ને કે આપણે વારો પડી જા પાછો. હું આને ઈ જ કહું પણ આ તાય તાણું ન માનતો ને. બહુ ઓલું ન કરતો તું. હો પણ મને મારી જોઈએ ને હું ઈ બધું થઈ રહે. શાંતિ રાખ, શાંતિ. ભાઈ હા આ ઢીલું મૂકી દઈએ અને નગર કે એને ડેલે આવીને મારી જા. પણ આ તો અત્યારે શું છે કે આ આપણા ત્રણમાં વડીલ તમે કહેવા, હા હા એટલે તમે ભગવાનભાઈને જરીક સમજાવીને કહી દો કે ભાઈ કાલ રાખો. વાંધો નહીં, હું એમ કહી દઉં. હા કહી દઉં. હા નકર આ બધું આપણો
નકર શું છે દાદા આપણી આબરૂ થાય ઘરે આવીને મારી ગયા હમ આપણે બહાર તો નીકળે કે ના હાલો હું કહી દઉં હે ને હા અલે બહાર નીકળો કેમ મોટા સિવાય ગયા કારો ને લવલવ કરતા બંધ થઈ જાય ને હલો બહાર નીકળો હલો કા હવા નીકળી ગઈ ને એ તું થોડોક હસતો રે ને પણ દાદા મને મારી જોયો હું ઈ બધું થાય પણ તું થોડોક હસતો રે હસતો બહુ પાવર ન કરતા હો કોઈ પાવર હોય તો બહાર આવી જજો બધા પાર હા નીકળી ગઈ ને હવે એક વાર તો મંગાભાઈ આપણે આ ડેલાની બહાર નીકળાતું નથી એ આની હિસાબે આ બધું આપણે બધું સહન કરવું પડે એટલે આ ફૂલ ખાઈ જાય ને એ આની મને એવી દાળ ચડે ને આ ફૂલું એવી ખાઈ જાય ને આવાના હું જો હું કહી દઉં હા હા એ ભગવાન ભાઈ આ આપણે હવે કાલનું રાજ છે ભાઈ માખન શું કરશું હવે કાલનું કેમ કરવું ભાઈ ઢીલા પડી જશે હા. તો આપણે થોડું ઢીલું મેકી ગયો ઢગા બોલ શું કરવું કાલનું રાખવું તો કાલનું બાકી ધોરિયામાં પાણી તો હાલશે હા એ તો આપણું ઊભું જ રહે ને હા હું મને કહી દઉં હે કહી દઉં હું કહી દઉં તારે રાખ કહું રાવ મને કહેવા જોઈએ ન ખબર ના 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 તારે એમ કરવું તમે કહી દો હાલો મારા પાસે દારૂ ન રહે બસ થોડુંક ધાર્યું રાખવાનું છે મંગા હું કહેતો છો તું એ ભાઈ એવું છે કે આ વાતાવરણ બગડી ગયું ને તે આપણે કાલનું રાજ છે હા કાલનું રાખવું કાલનું ભલે કાલની પમદી રાખવું હોય તોય શું પણ બાકી અમારું ઊભું હો હવે તમારું ઊભું ને અમારું ક્યાં આવ્યું જો અમારું ધોરિયાની ધમાલ તો રહેવાની જ છે હા ધોરિયાની ધમાલ રહે ને અમારું પાણી તો હાલ છે હા એ હાશું કાલનું રાજ છે હો ભાઈ ભલે હાલ એ ઢગલા હાલ હાલ હવે હાલ મખણભાઈ હાલ દાદા હો મને તો અહીંયા પસાડ્યો ને માર્યો આપણે આ ધોરિયામાં પાણી હાંકવાનું છે હજી તો હું કહું બરોબર એની તો આ ધમાલ હતી ધોરિયાની તો અહીંયા નાખવાનું છે હાલો. હા કાયદેસર ભાઈ હમ એ વળાને પાવર ને મારતો બોલો પાવર તો એને આપણે ઉતારી દેવો છે હો પાછો અને ધોરિયાની ધમાલ ધોરિયો અમારા બાપનો છે હા સવાલ જ નહીં ને એને હવા તો કાઢી નાખવી છે હો કાઢી જ પછી. નાખવી છે ઈ કે. હા. એમાં તમે ઢીલા ન પડતા અને કટિકા ધ્યાન રાખજો હો પાછો ધ્યાન તો રાખો ને આપણામાં છે એટલે બસ